નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના વીરપુર તાલુકાના લગ્નના માંડવે કોમી એકતાના તોરણ બંધાયા. પાંટા ગામની હિન્દુ દીકરીનું મુસ્લિમ ભાઈએ મામેરું ભર્યું. વીરપુર તાલુકામાં મુસ્લિમ પરિવારે હિન્દુ પરિવારની દીકરીના લગ્નમાં મામેરું કર્યાના સમાચાર સામે આવ્યા છે. કોમી એકલાસનો અનોખો કિસ્સો જોવા મળ્યો છે. એક તરફ સમાજમાં આપણે વિવાદો અને વૈમનસ્યના વિવાદ કિસ્સાઓ સાંભળીએ છીએ, ત્યારે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે પોઝિટિવિટી ફેલાવવામાં મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વીરપુર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં યોજાયેલા એક લગ્નમાં કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડતી એક ઘટના સામે આવી છે. ખાટ પરિવારની દીકરીના લગ્નમાં વીરપુરના શેખ પરિવારે મામેરું કરી મામાની ફરજ નિભાવી હતી. આમાં લગ્નમાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મળતી વિગતો મુજબ છેલ્લા 10 વર્ષથી વીરપુરના શેખ પરિવારના શેખ કાળુભાઈ અબ્દુલભાઈ પાંટા પરિવાર સાથે ધંધાકીય સંબંધ હતા, જેથી આ પારિવારિક સંબંધમાં બદલાયા હતા. આ પછી પાટા ગામના બાલુભાઈ નાથાભાઈ ખાંટની દીકરીના લગ્નમાં મામાની ફરજ નિભાવી મામેરાનો રોકડ અને દાગીના સહિતના કપડાં વગેરે આપવામાં આવ્યા હતા. મુસ્લિમ ધર્મ પાળતા મામા દ્વારા હિન્દુ બહેનના ઘરે મામેરું ભર્યું હતું. જો કે હિન્દી ફિલ્મની કહેવત છે કે તોહફે કી કિંમત નહીં, દેને વાલે કી નિયત દેખી જાતી હૈ. બહેનના ઘરે સગા ભાઈ અને માનેલા ભાઈઓને મામેરાની વિધિ કરી ત્યારે હાજર લોકોમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. પાટા ગામના બાલુભાઈએ જણાવ્યું કે વીરપુરના શેખ પરિવાર સાથે છેલ્લા 10 વર્ષથી અમારે પારિવારિક સંબંધો છે અને હવે એ સંબંધો નિભાવતા કાળુભાઈ શેખ દીકરીના લગ્નમાં મામાની ફરજ નિભાવી હતી. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.